હવે તો હું અંગ્રેજોની ભાષા પાડી દઉં એટલું જોરદાર ઇંગ્લિશ બોલતી થઈ જઈશું. કોક ખાલી ઇંગ્લિશમાં વાત કરવા વાળું આવી જાય ને મારા જોડે તો ભલ બોલવાનો વાટી ચરાઈ દઉં હું. અલી એ સુર્પના ખાની મોમાની છોકરાની ભત્રીજી આ તાર કલતો હલતો દન જતો રહ્યો. આ પેટમાં નાખવા કોઈ બોડું ભરવા ખાવા માટે બનાવવાનું છે ખરું તાર? અરે તમને ખાવાની પડી છે. અરે તમે એકવાર તમારી પત્નીનું ઇંગ્લિશ વાપરો, ખાલી એક જ વાર તમે પૂછો કોઈ બી ઇંગ્લિશમાં પૂછો. આજે મને જો હું તમને કરકરાટ જવાબ આલું છું. પૂછો ઇંગ્લિશમાં. એ લોચા વાગ્યા. અલી ભાઈ તારું ઇંગ્લિશ વાપરેલું છે દેશી કોટરિયા વાળું અંગ્રેજી. ભાઈ તું ખાવા બનાય ને એ બધું કર્યા વગર ખાવા બનાય જા. હવે જો સુધી તમે ઇંગ્લિશમાં સવાલો નહીં પૂછો ને તો સુધી ઘરમાં ખાવાનું નહીં બનાય. એમ ઇંગ્લિશ ફટાકડી આ કહી દઉં તો મને. હવે આ અંગ્રેજી બુઢિયો અને હું કેવું હવે સારું હેડ સાયકોલોજી ઇંગ્લિશમાં શું કહેવાય કેજે મને. હા સાયકોલોજી ને હા મતલબ સાયકોલોજી મતલબ કોઈ સાયકલ વેચતું હોય ને અને કે લોજી ને કહેવાય સાયકોલોજી. આગળ જલ્દી પૂછો. જોરદાર ફાસ્ટ દબાઈને ઇંગ્લિશ આવ્યું છે આ વખત તો. પૂછો આગળ જલ્દી પૂછો. વાહ તારી માં મર. હારું હેડ ગ્રેવિસ્ટેશન શું કહેવાય ઇંગ્લિશમાં? યસ ગ્રેવિસ્ટેશન મતલબ ગ્રેવી એટલે આદુ મરચા ડુંગળીની ગ્રેવી અને સ્ટેશન એટલે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર ગ્રેવી આદુ મરચા બધાની બરાબર એટલે ગ્રેવી સ્ટેશન. હત તારો ગણનારો ધૂણ. અને હું પૂછું હા MUTE નો મતલબ MUTE મતલબ મૂતે. અહીંયા ના મૂતે. અંગ્રેજોની